પ્રવૃત્તિ 2 કસનળી લો. તેને એ અને બી વડે દર્શાવો. કસનળી એમાં લગભગ 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લો અને કસનળી બીમાં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. બંને કસનળીઓમાં લગભગ 2 મિલીલીટર મંદ HCl ઉમેરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક સ્થિતિમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરો. ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતર્યા પાણી સાથે પ્રક્રિયા કરતાં ચૂનાનું પાણી દૂધિયા રંગનું બને છે, કારણ કે તેમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે. હવે આ પાણીમાં વધુ સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરતાં ચૂનાનું પાણી રંગહીન બને છે, કારણ કે આ પ્રક્રિયાથી ઉત્પન્ન થતો કેલ્શિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય હોય છે.